હાલ મારી ગરીબડી બેન ને આ જાન આવશે ને હમણાં આ ગામને સીમાડાને મેકીને વહી જાય છે. પણ સાહેબ દેવી પૂજકના દીકરાએ પાછો મનમાં વિચારે કર્યો, પટેલનું આંગણું છે, હે આ મારા ફાટલ તૂટલ કપડા, આવા કપડે ન જવાય. એ હું તો જાઉં મારી બેન ને શરમ આવે, ના 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 આવા કપડે ન. સાહેબ પટેલના આંગણે શું વાતની કમી હોય, પણ ગામ સામે કાનની સુરતા રાખીને સાહેબ આખો દી બેઠો. દીકરીને આણું પરિયાણું બધું દાઈ દો, ગાડાની માલિપા ફરી ગામના ઝાપે જ્યારે ઝાપો ચૂકવે અને ભૂંગિયા ઢોલ મંડે ને વાગવા, હળદડાંગ હળદડાંગ, અને એને એમ થઈ ગયું કે હવે જાનની વિદાય આપે છે. ગડગડથી દોટ મેં ગયો. પણ ગામના ઝાપાની માલિપાથી 7-8 બળદગાડા હતા, લાઈન આમ બળદગાડા એક પછી એક હાલતા થઈ ગયા. પણ કેડાની માલિપા આવીને આમ વટે માર્ગું જેમ કઈ ખોવાઈ ગયું હોય, એ ભાઈ ઉભું રાખો બાપ, બળદગાડું ઉભું રાખો. ગાડાના હાંકવા વાળા જે ખેડૂત હતા એને એમ થયું કોક ભિખારી જાસવા માટે આવી આપણી જાન છે, કોક માંગણ છે, કઈક માગવા આવ્યો છે. એ ભાઈ એને 2-5 રૂપિયા આપી દો, ખાઈ જાય માર્ગમાંથી. આવા માંગણ તો કેટલાય દી ઉગ્યો નાચમાં આવ્યા, આપી દો ને 2 રૂપિયા. બળદગાડા વાળાને 2 હાથ જોડીને કીધું, સાહેબ હું ભિખારી નથી, હું કઈ માગવા નથી. આ ગામની માલિપા જે દીકરીના લગ્ન થયા ની દીકરી કયા ગાડામાં બેઠી છે? પાછળના 3જા ગાડાની માલિપા વરઘોડિયા બેઠા છે. 3જા ગાડે જઈ અને બળદગાડાના હાંકવા વાળાને કીધું, ભાઈ થોડીક વાર એક મારી બેન ને મળી લો, એટલી વાર આ માફાનો પડદો છે ને ઊંચો કરો. પેલા આવી સાહેબ મર્યાદા હતી, બળદગાડા હતા તો આગળ માફા રાખતા હતા. પણ સાહેબ એ ગરીબ દેવી પૂજક નો અવાજ સાંભળ્યો ને ત્યાં બેન ગાડામાં બેઠેલી ભાંગીને ભૂકો થઈ ગયો. લાજનું જેને એમ કે મર્યાદાની લાજ આવી ગઈ છે માથે. 21 વર્ષ તો હરણી કુદેમ બાપના આંગણે વાડીએ જાય, ગામમાં આવે, સીમાડે જાય. પણ આજ લાજનું લંગર આવી ગયું છે સાહેબ. પણ એ માફો બળદગાડા વાળા આમ ઊંચો કર્યો ને, ભાઈ બેન ની 4 નજર ભેગી થઈ ને દેવી પૂજક ભોગ મેકીને રોવા બેઠી. હે બેન, તને તારા મોહાળિયાએ મામેરું ઘણું પૂર્યું છે, તારા માવતરે સોના ચાંદીના દાગીના ઘણા આપ્યા છે. પણ બેન તું મને કહેતી ને કે તારી ગઈઢી માને દેખાડજે. બેન પાનેતર નો શેડો છે ને ખોળો પાથરા જ મારી બુઢી માં, હું તને દેખાડું મારી માં કેવી. હે બેન, મારી માને તારે જોવી છે ને, આજે મારી માં તને દેખાડવા આવ્યો છું, મારી માં કેવડી છે. ગરીબ ભાઈ ને રૂડું બનાવવા માટે પાનેતર નો શેડો આમ 2 હાથે મહેંદી વાળા હાથ આમ કર્યો ને, પાછળ એક ફાટેલા પનિયાની માલિપા બાંધેલું હતું ને જોડીમાં આગળ લઈ ગાંઠ ખોલીને હળી ગયેલું નાળિયેર છે. બેન મારી પાસે તો કાંઈ તને દેવા માટે મિલકત નથી, ધન દોલત મારી પાસે કાંઈ નથી. પણ લે બેન, અમારી 71 પેઢીના વડવાની પુનાઈ છે ને, અમારી બુટીમાં હું તને કહેતો ને મારી માં તને સમય આવે ત્યારે દેખાડીશ. આ મારી માં તને દેખાડવા નથી આવ્યો, મારી માં તને હું દેવા આવ્યો છું. ખોડાની માલિપા નાળિયેર મેકીને કીધું, બેન આનું જતન કરજે. તારા હારવેલની માલિપા, અરે હાહુ નણંદ હંતાપે, અરે તારો ધણી ક્યારેક પારકો બની જાય ને તેથી હડી ગયેલા નાળિયેરના ખૂણામાં ઘા કરીને 3 તાળી પાડજે. અને 3 તાળી પાડ અને એટલું જ કહેજે, ક્યાં ગઈ મારા ગરીબ ભાઈની માં, આટલું બોલ. અને જો હડી ગયેલા નાળિયેરમાંથી ઊભી ન થાય તો તમારી મહેલ